જામનગરમાં અંધાશ્રમ હનુમાન ચોક વિસ્તારમાં નવા વર્ષની ઉજવણીમાં બબાલ થયા પછી બે પરિવારોની વચ્ચે મારામારીની ઘટના સામે આવી છે। સાથે સાથે સામસામે પથ્થરમારો પણ થયો હતો। ત્યારે એક પરિવારના જૂથ દ્વારા સામા જૂથના મકાનને આગ ચાંપી દેતા ભારે દોડધામ મચી હતી, જે બનાવને લઈને ફરીથી તંગદિલી પણ ફેલાઈ હતી। સમગ્ર ઘટનાની જાણ થતાં સીટીસી ડિવિઝનનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો, સમગ્ર વિસ્તારને કોર્ડન કરી દીધો હતો। બેન છે, અમારા ઘર ઉપર રાતના પાણા અને બોટલો ફેંકતા હતા, બધું પતરા બતરા તોડી નાખ્યું। અમે સવારે ગયા એના ઘરે કેવા તો એ કે અમારે આવી રીતના મારફાડ ને કરવા માંડ્યા। પછી એ લોકો સવારે 3-4 વાર અમે પોલીસ બોલાવ્યા, 3-4 વાર ગાડી આવી, પણ એ લોકોએ અમને કાંઈ જવાબ જ ન દીધો। પોલીસ આમ વહી જાય, પાછા આવીને મારફાડ કરવા માંડતા હતા। પાછું થોડીક વાર થાય ને તો ઘર હરગાવી ગયા આવીને। અમે પાછા અહીં પોલીસ સ્ટેશન આવ્યા ને તો આખી રાત અમને હેરાન કર્યા, આખી રાત હુવા ન દીધા। અમે ભાઈ સાહેબ બપ્પા કર્યા, પણ એ કાંઈ અમને જવાબ બેન છે અમારા ઘર